આજે તકિયા અને ગાદલાનું અનુદાન કરવા માટે આવ્યા છે। આ આશ્રમ એક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલો છે અને અહીંયા નિરાધાર અને જે મનબુદ્ધિના જે પ્રભુજીઓ છે એ 100 જેટલાનો વસવાટ કરે છે અને અમે આજે તે પથારીનું અનુદાન કરવા માટે અહીંયા આવ્યા છીએ। આજ સુધીમાં અમે 550 જેટલા ગાદલા તકિયાનું અનુદાન કર્યું છે અને અમે 1100 ગાદલા અને 1100 તકિયાનું આ વર્ષે અનુદાન કરવાનો અમે સંકલ્પ કર્યો છે અને અમારે આ ગાદલા અને ઓશિકા અને ટેકાનું અનુદાનના જે સૌજન્ય છે એવા ચેતનભાઈ પાંચાણીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એની સાથે અમારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલા ટીમનો અને ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે અમને સહયોગ આપવા માટે દેવ મહિલા મંડળના કિરણબેન, મુક્તાબેન અને મમતાબેન અને અનેક બહેનો આ સાથે આવેલા છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આશ્રમ જે નિરાધાર માનવ સેવા મનબુદ્ધિનો આશ્રમ છે એ જેસુભાઈ કથિરિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ છે કે અમને આવી સેવા કરવાનો મોકો આપ્યો। ખૂબ ખૂબ આભાર। તમે જો સાપુતારા આવો છો તો સિવારીમાળ ગામ 20 કિલોમીટર આ બાજુ આવે છે। સુરતથી તમે સાપુતારાના રસ્તા વચ્ચે આવો છો તો 20 કિલોમીટરના અંતરે આ આશ્રમ આવેલો છે। આ આશ્રમની જરૂર મુલાકાત લ્યો। તમારી મેરેજ એનિવર્સરી આવે છે, બર્થડે આવે છે કે કોઈ તિથિ આવે છે તો એના નિમિત્તે આ પ્રભુજીને જમાડવા માટે આવી શકો છો ને કંઈ અનુદાન કરવા માટે આવી શકો છો।